નમસ્કાર. મોરબી મિરરની ખાસ વાતચીતમાં આજે ચૂંટણીને લઈને લોકોમાં પણ વાતચીતનો દોર શરૂ થઈ ગયો છે. ભણકારા ચાલુ થઈ ગયા છે, પડઘમ વાગી ચૂક્યા છે. ગણતરીના દિવસો બાકી છે, ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ખાસ વાતચીતમાં જે જિલ્લા કલેક્ટર ઝવેરી સાહેબ છે, જે કેબી ઝવેરી સાહેબ, તેઓ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર કેબી ઝવેરી સાહેબ, આપનું મોરબી મિરરમાં ખાસ સ્વાગત છે. નમસ્કાર સાહેબ, મોરબીની વાત કરવા જઈએ, ખાસ ચૂંટણીને ગણતરીના દિવસો છે, વહીવટી તંત્રની કઈ પ્રકારની કાર્યવાહી છે? મોરબી શહેર અને જિલ્લામાં થઈને 889 જેટલા આપણા મતદાન મથકો છે. એ 558 પોલિંગ સ્ટેશન લોકેશન અમે કહીએ છીએ. આ 558 પોલિંગ સ્ટેશન લોકેશનમાં 889 જે અમારા મતદાન કેન્દ્ર છે તેના ઉપર આપણા મોરબી શહેર જિલ્લાના 8,28,000થી વધુ મતદારો તારીખ 7મી મે 2024ના રોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધીમાં મતદાન કરશે. મતદાતાઓને કોઈ તકલીફ ના પડે તે માટે અમે વોટર આસિસ્ટન્ટ બૂથ એટલે મતદાર સહાયતા કેન્દ્ર દરેક સેન્ટરની બહાર રાખશું, જ્યાં અમારા બીએલઓ અને એમની સાથે એક આશા વર્કર અને એમની સાથે એક કાર્યકર હાજર હશે. આશા વર્કર બેન એમની સાથે જરૂરી દવાઓ રાખશે અને આ હીટ વેવ ચાલી રહ્યું છે એના અનુસંધાને અમે છાંયડાની પણ પૂરતી વ્યવસ્થા રાખી છે, પાણીની પૂરતી વ્યવસ્થા રાખી છે, જેથી લાઇનમાં પણ જો વધી જાય લાઇન તો અંદર જે અમારા બૂથમાં અમારી પાસે 57 એ પ્રકારના બૂથ છે કે જેમાં 1200થી વધારે વોટર્સ આવી શકે એક જ દિવસે, તો ત્યાં અમે 113 જેટલો વધારાનો સ્ટાફ પણ આઈડેન્ટિફાઈ કરીને એલોટ કરેલો છે કે અમારે જે ત્વરિત કામગીરી કરવી પડે તો લોકોને વધુ સમય લાઇનમાં ઊભા ના રહેવું પડે. ગરમીના સમયમાં એ વ્યવસ્થાનું પણ અમે આયોજન કરેલું છે. અમે વૃદ્ધો અને અમારા દિવ્યાંગ મતદાતાઓના 665 જેટલાના ઘરે ઘરે જઈને વોટ લીધેલા છે, પણ એની સાથે જે વૃદ્ધ જે 100 વર્ષથી ઉપરના જો વૃદ્ધો આવશે તો અમે ત્યાં એમનું સન્માન કરશું. વધુમાં જે પણ અમારા દિવ્યાંગ મતદાતા આવશે અમે 558 જેટલી વ્હીલચેરની વ્યવસ્થા દરેક પોલિંગ સ્ટેશન લોકેશન પર રાખી છે અને અમારી આશાબેન કે અમારા જે વોલેન્ટિયર્સ છે એ તેઓને વ્હીલચેરમાં પણ ત્યાં લઈ જઈને વોટ અપાવશે. અમારી ટીમ ખૂબ નમ્રપણે અને ખૂબ સારી રીતે મતદાર સાથે જો બિહેવિયર કરે એના માટેની પણ અમે તાલીમ આપેલી છે. ગઈકાલે અમે નવા 20 નોડલ અધિકારીઓને અમારા 559 જે સેન્ટર છે એ ગઈકાલે અને આજે જોવા માટેની એક ખાસ ઝુંબેશ કરી છે કે કોઈ પણ સેન્ટરમાં રેમ્પ ના હોય, લાઇટની વ્યવસ્થા ના હોય, પંખાની વ્યવસ્થા ના હોય, કે ક્યાંય પીવાના પાણીની તકલીફ ના હોય, કે ટાંકી બરાબર સાફ કરીને પાણી ભર્યું છે કે નહીં, નાનામાં નાની કાળજી મતદારો માટે રાખી છે. તો હું આપના માધ્યમથી મોરબીવાસીઓને વિનંતી કરીશ કે આપ સમગ્ર દેશમાં મોરબીનું નામ અવ્વલ આવે, મતદાનમાં અગ્રસર આવે એવી મારી મોરબીવાસીઓને વિનંતી છે કે 7મી મે સવારે 7 થી સાંજે 6 સુધી મહત્તમ લોકો પોતાના ઘરેથી બહાર નીકળે અને જો આપને ગરમી લાગતી હોય તો સવારે 7 થી 11ના સમયમાં પણ આપ પહોંચી જાઓ તો એ સમયમાં ઓછી ગરમી હોય, સાંજે 4 થી 6માં પણ જાઓ ત્યારે પણ ઓછી ગરમી હોય. પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ અને ગુજરાતની ગરમી સાથે આપણે સૌ ટેવાઈ ગયેલા છે, તો આપણા માટે ગરમી એ કંઈ બહુ અગત્યની બાબત નથી. તો આપણે 15 મિનિટ કાઢી અને વોટ આપવા જઈએ એવી મારી આપ સૌને આગ્રહભરી અપેક્ષા. સાહેબ, મોરબી જિલ્લો છે સંવેદનશીલ જિલ્લો, જે 4 લોકસભાને લઈને આવે છે. તંત્ર પણ એલર્ટ મોડ પર છે. 4 લોકસભાને કઈ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? ગઈકાલે બેલેટ પેપરથી પણ મતદાન કાર્યવાહી જે ચાલુ છે, કઈ પ્રકારની આ વહીવટી તંત્ર 4 લોકસભાને મેનેજ કરશે? આપનો બહુ જ સરસ પ્રશ્ન છે. મોરબી જિલ્લામાં ટંકારા અને વાંકાનેર રાજકોટમાં જાય છે, મોરબી અને માળિયા કચ્છમાં જાય છે, આપણું હળવદ છે એ સુરેન્દ્રનગરમાં જાય છે અને મોરબી રૂરલના 12 ગામ જામનગરમાં જાય છે. એમ આપણે અહીંયા 4 જેટલા આપણે મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપણે ચૂંટીને મોકલીએ છીએ. આપણો કદાચ એક નાનકડો જિલ્લો છે પણ આપણને 4 આપણને લોકસભાના સાંસદ આપણા માટે રજૂઆત કરી શકે એનો પણ આપણને ગર્વ હોવો જોઈએ. અમારે પણ જામનગરના જે અમારા છે ઓબ્ઝર્વર સાહેબ એ અહીંયા નથી આવતા, પણ કચ્છ અને રાજકોટના જનરલ ઓબ્ઝર્વર શ્રી, પોલીસ ઓબ્ઝર્વર શ્રી અને ખર્ચના ઓબ્ઝર્વર આવે છે. તે અમારી તમામ વ્યવસ્થાથી ખુશ છે.
તેઓનું પણ અમને માર્ગદર્શન મળી રહે છે અને હળવદનું કામ સુરેન્દ્રનગરમાં સંભાળવામાં આવે છે. વધુમાં આપે જે પૂછ્યું કે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ, પોલીસમેન અને જે આપણા મતદાન મથકમાં રોકાયેલા છે એવા અધિકારી કર્મચારી મિત્રો માટે જુદી જુદી પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાહેબ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ મોરબી જિલ્લાની મુલાકાતે છે. હા. ખાસ કરીને તેઓએ પણ મોરબીના વખાણ કરેલા છે. સ્વચ્છતાને લઈને કઈ પ્રકારની સ્ટ્રિક્ટ સૂચનાઓ આપના દ્વારા આપવામાં આવી છે? હવે અત્યારે આચારસંહિતા ચાલે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી તેઓના કોઈ રાજકીય કાર્યક્રમમાં સાહેબ પધાર્યા છે, તો એ બાબતથી હું અત્યારે વાકેફ નથી કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ મોરબી શહેરના વખાણ કર્યા, પરંતુ મારા 90 દિવસના કાર્યકાળમાં મેં નગરપાલિકાની ટીમોને, અમારી રેવન્યુ, એમની ઉપર રેવન્યુના અધિકારીઓ અને રેવન્યુની ટીમ મૂકી અને મોરબીને સાફ સફાઈ કરાવવાના પ્રયત્ન કર્યા છે. હું મારી દરેક મિટિંગમાં કહું છું, મારું મોરબી મસ્ત મોરબી, માય મોરબી, માર્વેલસ મોરબી અને મારું મોરબી મતદાનમાં અગ્રસેન મોરબી. એમ હું સાફ સફાઈ માટે પ્રયત્ન કરાવું છું. મીડિયા પણ કહે છે કે પહેલા 100 ટન કચરો નીકળતો 130 ટન નીકળે છે. અમે ડોર ટુ ડોર કચરા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે અને હજી પણ આપના માધ્યમથી હું મોરબીના નગરવાસીઓને વિનંતી કરું છું કે આપના ઘરે જ્યારે પણ જો આ કચરાની હાઉસ ટુ હાઉસ અમારી ફરતું ટ્રેક્ટર કે અમારું ફરતું વાહન ના આવે તો નગરપાલિકાના સંબંધિત અધિકારીને આપ તાત્કાલિક સંપર્ક કરો. જો ગામમાં પણ ક્યાંય કચરો દેખાય તો આપ ફોટો પાડીને વોટ્સઅપ કરો તો તાત્કાલિક તેનો નિકાલ થશે. આપે એ કરવાની જરૂર જ નહીં પડે એવી કડક સૂચના આપેલી છે. જે કચરો અત્યારથી ડમ્પ કરવામાં આવે છે એના પણ નિકાલની અમે યોગ્ય કાર્યવાહી કરેલી છે. એનું ટેન્ડર પણ પાસ કરીને એજન્સી નક્કી કરીને એજન્સી પણ કાર્યરત છે. એટલે મોરબીમાંથી કચરો પણ અમે દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે. ટ્રાફિકના પણ અમે નિયમોનું પાલન કરાવી રહ્યા. ટ્રાફિકમાં વન વેની એ કરેલું છે, જાહેરનામા મોટા વાહનના બહાર પાડેલા છે. રોડ ઉપર રખડતા જે ગાયો અને અન્ય પશુઓ છે એના માટેની પણ યોગ્ય વ્યવસ્થા અમે કરેલી છે અને આચારસંહિતા બાદ આપને ટ્રાફિકમાં પણ ઘણી પ્રવાસ થાય તેવા પ્રયત્ન કરી મોરબીના નગરવાસીઓને સારામાં સારી સુવિધા આપવા માટે અમારું વહીવટીતંત્ર, અમારી નગરપાલિકા પ્રયત્નશીલ છે. સાહેબ, અંતિમ છેલ્લો સવાલ, મોરબી જિલ્લાના મતદારો માટે કઈ પ્રકારની અપીલ છે? કઈ પ્રકારની અવેરનેસ માટેના કાર્યક્રમો કરાયા છે છેલ્લા અઠવાડિયામાં? મોરબી શહેર અને જિલ્લા માટે, અગરિયાઓ માટે હું રૂબરૂ જે મીઠામાં કામ કરતા શ્રમિકો પાસે ગયો, હું વૃદ્ધાશ્રમમાં ગયો અને ત્યાં વૃદ્ધોને વોટ આપવા માટે સમજાવ્યું. મેં ટાઇલ્સના કારખાનામાં શ્રમિકો સાથે મુલાકાત કરી. મેં અજંટા જેવી કંપનીમાં 2000 બહેનો સાથે માનવ સાંકળ રચાઈ. મેં અંધજન મંડળ જે અહીંયા આગળ ચાલી રહ્યું છે આપણે ભરતનગર પાસે, મહેન્દ્રનગર પાસે, ત્યાં રૂબરૂ મુલાકાત કરી. મેં મૂક બધિરો સાથે રૂબરૂ મુલાકાત કરી. અમે ઘણી બધી સ્વીપની પ્રવૃત્તિઓ કરી. અમે ઇન્ડસ્ટ્રીવાળાને અમારી ઓફિસ બોલાવીને MOU કરાવ્યા અને તેમના તમામ કર્મચારીઓ અને એમના શ્રમિકો વોટ આપી શકે તેના માટે એમને વિનંતી પણ કરી અને કાયદાની જોગવાઈની પણ એમને સૂચના આપી, MOU કર્યા. વધુમાં સિટીના જે એસોસિએશન છે, રિટેલ એસોસિએશન, સ્ટીલના વાસણનું એસોસિએશન છે, રેડીમેડ ગાર્મેન્ટ, કાપડ બજાર, વાળંદ એસોસિએશન, ડોક્ટર એસોસિએશન, આપણા બાર એસોસિએશનના વકીલ મિત્રો બધા સાથે અહીંયા એક મિટિંગ કરી. એમના પ્રશ્નો જે 10 રૂપિયાની નોટના હતા એ પણ સોલ્વ કરવા પ્રયત્ન કર્યા. આમ જે છે તમામે તમામ નાગરિકો ક્યાંક ને ક્યાંક નોકરી કરતા હશે, ક્યાંક ને ક્યાંક ધંધો કરતા હશે, તેમને મોરબીને જેમ સિરામિકમાં મોરબી વર્લ્ડમાં નંબર 2 છે અને ઇન્ડિયામાં નંબર 1 છે, એમ મતદાનમાં પણ નંબર 1 મોરબી શહેર અને જિલ્લો થાય એવી અપીલ કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું અને આપના માધ્યમથી વિનંતી કરું છું કે મોરબી શહેર અને જિલ્લાના તમામ નાગરિકો 7મીએ એક વાર વોટ આપવા બહાર નીકળે, પોતાનો વોટનો એ પવિત્ર બંધારણીય એમને હક મળેલ છે તેનો ઉપયોગ. તો આ હતા જિલ્લા કલેક્ટર KB ઝવેરી સાહેબ, ટોક ઓફ ધ ટાઉન અને ટોક ઓફ ધ ડેમાં આવનાર સમયમાં આવા જ અધિકારીઓના વાસ્તવિક ન્યૂઝ માટે મોરબી મિરર લિંક અને પેજને ફોલો કરો અને શેર કરો. આભાર.